તો જોતા જ મન થઈ જાય છે તેવી સુપર સોફ્ટ જ્યુસી તમે જોઈ શકો છો કે અંદર ચાસણી કેવી સરસ ભરાઈ ગઈ છે તેવી સુપર સોફ્ટ જ્યુસી ચાસણી સાથે આજે આપણે જલેબી રેસીપી બનાવીશું। તો તેની માટે મેં 1.5 કપ ખાંડ લીધી છે। ખાંડ 1.5 કપ ખાંડ એટલે કે અહીંયા ચાસણી મેં માપની જ બનાવી છે। જો તમારે વધારે ચાસણી રાખવી હોય તો તમે 2 કપ ખાંડ લઈ શકો છો। આમાં એટલું થશે 1.5 કપ ખાંડમાં કે છેલ્લે તમે બધી એકસાથે 4-5 જલેબી જે શરૂઆતમાં આપણે ઉમેરતા હોય છે ને તે નહીં ઉમેરાય, 2-3 કરીને ઉમેરવાની, ચાસણીમાં ડુબાડવાની, એટલો જ ફેર થશે। પણ ચાસણી વધે તો તે કશી કામ લાગતી નથી, તેટલા માટે મેં માપસરની જ ચાસણી બનાવી છે। અને ખાંડ ડૂબે ને તેટલું આપણે પાણી રેડી દેવાનું છે અને તેને મેં ગેસ ઉપર ચડાવી દીધી છે ચાસણી બનાવવા માટે। અને તેને સતત જ્યાં સુધી ખાંડ ઓગળે નહીં ને ત્યાં સુધીને આપણે તેને સતત હલાવતા રહેવાનું છે, એટલે એક સરખી ખાંડ ઓગળી જાય તો જ ચાસણી સરસ બનતી હોય છે। તો જુઓ ચાસણીમાં ખાંડ બધી ઓગળી ગઈ છે અને સરસ ઉકળવા લાગી છે। અને આ ચાસણી એટલે કે આપણે 1 તાર 2 તાર જેવી ચાસણી નથી બનાવવાની, ચીપચીપી ચાસણી લાગે ને હાથમાં તેલને અડતા હોય ને કેવું ચીપચીપું લાગે તે રીતની જ આપણે ખાંડની ચાસણી બનાવવાની છે। તો આપણે તેને ચેક કરી લઈએ। આ રીતે તબેથામાં થોડું લેવાનું, તો જુઓ ચીપચીપું લાગે છે અને હાથમાં તમે જોઈ શકશો કે 1 તાર બની અને તૂટી જાય છે, એટલે કે પ્રોપર નહીં બનતો। જેવું આમ હાથ ઊંચો કરીએ આંગળી એટલે તૂટી જાય છે, તે રીતની આપણે ચાસણી બનાવી દેવાની। વધારે કડક નહીં કરવાની, નહીંતર ચાસણી જામી જશે। અને હવે આપણે ચાસણી થઈ ગઈ છે તો ગેસ બંધ કરી દઈશું। અને જો મારી રેસીપી તમને જલેબીની ગમે તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો। તો હવે તેની અંદર આપણે ઓરેન્જ ફૂડ કલર ઉમેરી દઈએ। બહારના જેવી બનાવવાની છે એટલે આપણે ફૂડ કલર પણ ઉમેરવો જરૂરી છે અને તેને હલાવી દીધો। અહીંયા મેં 1 કપ અને વજનમાં 125 ગ્રામ મેદો, એટલે કપ એટલે આપણે જો હું તમને વિડીયોમાં બતાવું છું તે રીતે થબથબાવીને મેદો આપણે ભરી દેવાનો, એટલે તેનું વજન 125 ગ્રામ કમ્પ્લીટ થશે। જુઓ આ રીતે સરસ થબથબાવવાનું અને પછી ફરીથી તેની અંદર મેદો ભરી દેવાનો। જલેબી બનાવવી એકદમ સહેલી જ છે, કોઈ તેમાં રોકેટ સાયન્સ તો છે નહીં, પણ થોડું બેટરની થિકનેસ ને એનું ધ્યાન રાખીએ તો બરાબર જ છે। 1 ટેબલ સ્પૂન ઘી, નોર્મલ ટેમ્પરેચરવાળું ઘી છે, અને 1 ઈનોનો પેકેટ લેવાનું છે। નોર્મલ જે લીંબુવાળો ઈનો આવતો હોય છે ને લેમન, એ લઈ લેવાનું। એ આખું આપણે તેની અંદર તોડીને ઉમેરી દેવાનું છે। અને તેને સરસ રીતે હાથથી જ મિક્સ કરી દેવાનું છે। સરસ બધું મેદાને કણકણમાં લાગી જાય ઘી અને ઈનો, તે રીતે સરસ રીતે આપણે તેને મિક્સ કરી દેવાનું છે। તમે આ રીતનું ધ્યાન રાખીને થોડું જલેબી બનાવશો ને તો બહારના જેવી કોપી જ બનશે। અને આ થોડું પાણી લીધું છે અને તેને આ રીતે મિક્સ કરતા જઈ થોડું પાણી રેડી, અને ધ્યાન રાખવાનું થોડું જ પાણી રેડવાનું છે, વધારે નથી રેડવાનું। અને આપણે તેનું બેટર તૈયાર કરવાનું છે। અહીંયા તમે વિસ્કરથી પણ કરી શકો છો, પણ મેં હાથથી જ કરું છું, કારણ કે આપણી હાથની ગરમીને લીધે તેમાં એક ગરમાટો સરસ ઉત્પન્ન થતો હોય છે બેટરમાં, હાથની ગરમીને લીધે। અને આ રીતે જુઓ
બેટરને જોડે જોડે બનાવતી સાથે સાથે ફેટવાનું પણ, એટલે તેની અંદર સરસ એર બબલ તૈયાર થશે, જેનાથી આપણી જલેબી એકદમ ફૂલી અને ક્રિસ્પી બનશે. અને જુઓ, આંગળીથી આ રીતે ચેક કરી લેવાનું, આંગળીમાં કોટ થઈ છે અને નીચે ટીપું પડે છે, એટલે કે આપણું બેટર કમ્પ્લીટ છે. આ રીતની બેટરની થિકનેસ આપણે રાખવાની છે. અને અહીંયા તમે મેં આ એક કેચઅપની બોટલ લીધી છે, તેની મદદથી આપણે જલેબી પાડીશું. તો કેચઅપની બોટલમાં બધું બેટર ભરી દઈશું. આટલી બોટલમાં બધું મોટે ભાગનું બેટર ભરાઈ જાય છે, ખાલી 2-3 ટેબલ સ્પૂન જેટલું જ નહીં આવે. તો બધું બેટર ભરી અને તૈયાર કરી દીધું છે. હવે જો બીજી બાજુ મેં તેલ ગરમ થવા મૂકી દીધું હતું. ચેક કરવા માટે આપણે એક ડ્રોપ્સ પાડી જોઈશું. જુઓ, નીચે પડી અને સીધું ઉપર આવી ગયું, મતલબ કે તેલ આપણું ગરમ છે. હવે તેમાં જલેબી પાડી દઈએ. અને જલેબી પાડતી વખતે ખાસ ધ્યાન રાખવાનું, ગેસની ફ્લેમ ફૂલ રાખવાની અને તેલ સરસ ગરમ થયેલું હોવું જોઈએ. સરસ ગરમ એટલે કે વધારે પડતું ધુમાડા નીકળે તેવું નહીં. અને આ રીતે ગોલ ગોલ ઘુમાવતા જઈ અને પાસે ઘુમાવવાનું, એટલે સરસ જલેબીનો શેપ આવી જશે. અને જુઓ, નીચે જતાની સાથે જ ઉપર આવે તે રીતનું તેલ હોવું જોઈએ, નહીંતર તમારે પાડવાની નહીં. તેલ સહેજ ગરમ ફરીથી થવા દેવાનું, પછી પાડવાની. અને જેવી જલેબી પડાઈ જાય એટલે આપણે તેને ગેસ થોડો સ્લો કરી દેવાનો છે, મીડિયમ કરી દેવાનો. અને થોડી થાય એટલે આપણે તેને પલટાવી દેવાની. જુઓ, આ રીતની આપણે વ્હાઈટ જ રાખવાની છે, એટલે કે પાડ્યા પછી તમે અડધી મિનિટ જેવું થાય ને એટલે તેને પલટાવી દેવાની. તમે અડશો ને એટલે તમને ખબર જ પડી જશે તમને કે હા થઈ ગઈ છે. હવે પલટાવી દઈએ. તો જુઓ, બંને બાજુથી સરસ રીતે તળાઈ ગઈ છે. અને આ રીતની વ્હાઈટ જ રાખવાની છે આપણે. તો બાજુમાં ચાસણી પણ તૈયાર છે, તેની અંદર આપણે ઉમેરી દઈએ બધી જલેબી. અને ચાસણી તમારે જો ઠંડી થઈ જાય તો ફરીથી ગરમ કરી દેવાની. થોડી ગરમ જ ચાસણી રાખવાની, તો જ તે સરસ રીતે તેની અંદર પીસે. અને તેને જુઓ, આ રીતે સરસ હલાવી દેવાની, ઉપર નીચે જરાથી દબાવવાની છે જલેબીને હલકા હાથથી ચાસણીમાં, જેથી જો હું તમને નજીકથી બતાવી દઉં, આ રીતે દબાવવાની ચાસણીમાં, એટલે તે સરસ રીતે ચાસણી પી લે. નહીંતર જો ઉપર રહેશે ને તો તે ચાસણી સરસ નહીં પીવે અને તે વ્હાઈટ આજે કેવી કાઢી આપણે તેવી જ દેખાશે અને જ્યુસી પણ નહીં દેખાય. અને તેની ઉપર ઝારો આ રીતે છેલ્લે મૂકી દેવાનો. પછી બીજી તળાઈ ત્યાં સુધીને ઝારો તેની ઉપર મૂકી દેવાનો. અને પછી આપણે તેને આ તળાઈ જાય એટલે પેલી કાઢી લેવાની છે. તેટલી વાર સુધીને તેને ચાસણીમાં જ રહેવા દેવાની છે. તો જુઓ, સુપર સોફ્ટ ક્રિસ્પી બહારના જેવી જલેબી બનીને તૈયાર થઈ ગઈ છે. તો આમાં ખર્ચો પણ એટલો નથી હોતો અને શુદ્ધ ઘરની એકદમ હેલ્ધી કે જોતાં જ ખાવાનું મન થઈ જાય. તો થેન્ક યુ ફોર વોચિંગ.